જય ગૌ માતા, જય ઠાકોરજી, દંડત પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા। ચાલો મિત્રો, આપણે બતાવીએ કે આગળ જે આપણે ગાયને બતાવી હતી કે ધીમે ધીમે એના બચ્ચા પ્રત્યે હેત ઘટે। જો અત્યારે આપણે આ સોનલનું બચ્ચું છે અત્યારે અંદર પૂરી દીધું છે, બપોર પછીનો જીવ્યો છે, અને અત્યારે જો એ સરસ મજાની ચારો ખાય છે। તો આ રીતે ધીમે ધીમે એને હેત ઘટે, અને પરબારું સીધું આપણે કરીએ તો શું થાય કે એના હેત માટે થાય, અને એ ચારો ન ખાય, પછી પાણી ન પીએ, અને બચ્ચા પાસે જવા સારું થઈને ત્યાં ને ત્યાં ઊભી રહીએ। આવા બધા પ્રશ્નો બને, જેના કારણે થઈ ખોરાક નિયમિત ન લે અને પાણી નિયમિત ન પીએ, એના કારણે થઈને ઘણી બધી તકલીફો થાય। તો આમ વારી ઘડીએ જોઈ બધું જોહે, વળી એવું થાય તો જાત એની પાસે જાય અને પછી પાછી આવતી રહીએ, અને બચ્ચું જો આ રહ્યું અત્યારે આપણે સામું દેખાય, ચામોલી બાજુ વહી ગયું, જો અત્યારે અંદર રહ્યું આમાં। એટલે કહેવાનો આપણો મિનિંગ અને ભાવાર્થ એ છે, ઘણી વખત આના કારણે થઈ શુગર ઘટવાના, કેલ્શિયમ ઘટવાના, આ બધા જ પ્રશ્નો ઉદ્ભવે। એનું કારણ છે કે નિયમિત રીતે જ્યારે સ્ટાર્ટિંગનો સમય હોય, નીણ ન ખાય, પાણી ન પીએ, એના કારણે થઈ દૂધનું પ્રોડક્શન તો હોય જ, એક બાજુ શરીરમાં વીકનેસ આવે અને દૂધ બનવાનું ચાલુ હોય, તો એના કારણે થઈને આપણે રેગ્યુલર જે સમય દોવાનું હોય તો દોવાતી તો હોય, તો એ સમય બરાબર દોવાતી હોય, અને નીણ ન ખાય અને પાણી ન પીએ તો એના કારણે થઈ એના શરીરમાં વીકનેસ આવવાનો પ્રશ્ન રહે। ધીમે ધીમે આ રીતે હેત ઘટી જાય। થોડાક દિવસ આપણે બપોર સુધી બહાર કાઢશું, અને 16-17 દિવસ થઈ જાય એ પછી આપણે બહાર કાઢવાનું બંધ કરી દઈશું, પછી અંદર। કેમ કે અત્યારે ફીડિંગ તો કરે છે, પણ અત્યારે એના આચર ઉપર આપણે છાણનો લેપ કરી દઈએ એટલે વાંધો ન આવે। આપણે એ દૂધનું અત્યારે કાંઈ આવશ્યકતા છે જ નહીં। અમે 11 દિવસ સુધી તો અમે કોઈ જાતનું આપણે ક્યાંય ઉપયોગ ના આવે, પછી તો કાચા દૂધના કોઈ પેડા બનાવે ને આ તેને કોઈ હોય તો જે આપણા જે દૂધવાળા છે તો એના માટે આપણે આપતા હોય। 16 દિવસ સુધી તો આપણે ન ભરવામાં હાલે કે ન ક્યાંય હાલે। એટલે જો તમને બતાવો, અત્યારે જો આમાં છાણનો લેપ કરેલો છે, જો અત્યારે જો આ છે ને નજીકથી દેખાતો હોય ને, જે આમ છાણનો લેપ કરેલો છે, બરાબર, એટલે કાંઈ વાંધો ન આવે। સવારમાં ભરપૂર ધવરાઈ દીધું હોય અને પછી વાંધો ન આવે। અને બીજું આપણે અત્યારે દોઈ છીએ એ અત્યારે મિશ્રીની વાસળીને શ્રીને જ પાઈ દઈશી, એટલે એવું નથી કે અત્યારે ફીડિંગ કરે તો વાંધો ન આવે, પણ ફીડિંગ કરે તો હવે એના ટેવ એ પાડવાની, અડાણ લગી ફીડિંગ કરી લેતી અને ધવરાઈ દેતી તો એનો વાંધો એ નહોતો। પછી અત્યારે હવે ધીમે ધીમે એને એ ટેવ પાડવાની, નહીંતર પ્રશ્ન એ બને કે એ ડોકા વારવાનું બંધ કરી દઈએ, પછી દોઈ લીધા પછી વાયાથી પછી પાછું બચ્ચું ધાવતું હોય ત્યારે વળી પાછું પ્રાહો મૂકે, આવા બધા જ પ્રશ્નો અને આવા લક્ષણો શીખી જાય। એટલે હવે ધીમે ધીમે આ રીતે થવા માંડે, એટલે ધીમે ધીમે 16, 17, 18 દિવસ થાય ને ત્યાં રેગ્યુલર ટાઈમે જે આપણે દોવાના ટાઈમે હોય ત્યારે પ્રાહવતાના બધું ટૂંકમાં રેગ્યુલર થઈ જાય। અત્યાર સુધી ગમે ત્યારે પ્રાહવે, બચ્ચું ધાવે એના વાંધો ન હોય, પણ હવે ધીમે ધીમે એને આપણે રેગ્યુલર કરવી પડે। તો આ રીતે આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો જાજો ફાયદો થાય, જેથી કરીને ઘણી બધી તકલીફો ન થાય। અને આ આપણી ઢોલીનાની વાછડી એકદમ શાંત, સરસ મજાના સ્વભાવની, અને આ થઈ ગયા એને 17-18 દિવસ થયા છે લગભગ, આને વાંધો નહીં આવે। પછી હવે 2-2.5 મહિના થાય એટલે ખ્યાલ આવે, પણ 17-18 દિવસ છે એટલે કોઈ દિવસ કોઈ પણ અણસાણ છે નહીં। આપણા બે નંદી મહારાજ ભેગા સાથે જ છે, પણ પાછી રિટર્ન એને પકડી નથી, એટલે કોઈ જાતની કંઈ એવું દેખાતું નથી કે પાછી રિપીટ થાય એવું, પછી આગળ સમય આવે ત્યારે ખબર પડે। તો આ રીતે આપણે નાની નાની બાબતોને ધ્યાનમાં લઈ અને આગળ વધીએ તો વાંધો ન આવે। અને હવે પાયલ આપણી અંદાજિત લગભગ 10-15 દિવસ કાઢશે। અત્યારે એને 9 મહિનામાં થોડાક દિવસ બાકી છે, 9 મહિના પૂરા થવામાં, એટલે થોડાક દિવસોમાં બચ્ચું આપશે। અને
આ વાછડીમાં આપણે જે બતાવી હતી આગળ જે પ્રમાણે આમાં આપણે ટ્રાય કરવા પૂરતું બ્રાઝિલનું સીમન આપણે યુઝ કરેલું છે કે જોવા માટે તેને કે બધાય બહુ વખાણતા હોય. બાય ચાન્સ વાછડી આવે તો એમાં કેવું દૂધ આવે એ વસ્તુ જોવાનું છે. એટલે એના માટે તેને ખાસ કે બ્રાઝિલની જે છે ગાયો એમાં દૂધ બહુ સારું છે. તો આપણે વાતું થાય અને પ્રત્યક્ષ આપણે જોઈ એમાં ઘણો બધો ડિફરન્સ હોય. તો બે ઓળખા આપણે ત્યાં સારા જ છે અને એનો બાપ બહુ સારો છે બેયના અને દૂધમાં જ છે. અને સોનલને આપણે આ વર્ષે એક તકલીફ થઈ હતી એટલે ગયા વર્ષ જેટલી દૂધમાં આવે કે ન આવે કંઈ નક્કી ન કહી શકાય. કેમ કે આ વર્ષે જ્યારે વ્યાણી ત્યારે એને જર પાડવી પડી હતી ડૉક્ટરી કરાવીને. અત્યારે રેગ્યુલર બગાડે ડિસ્ચાર્જ થાય છે અને હવે 20-25 દિવસ થાય ત્યારે ખ્યાલ આવે કે દૂધમાં કેવી રહેશે. એટલે આમ તો બરાબર અત્યારે તો વ્યવસ્થિત જ છે હજી તો, પણ જે ગયા વર્ષે જે હતું એ પ્રમાણે પહોંચે કે ન પહોંચે એ કંઈ આઈડિયો આપણે છે નહીં. તો આ રીતનું નાની વાતને આપણે ધ્યાનમાં લઈ અને ગાય વ્યાય અને છૂટી રહેતી હોય તો આ વાતને ધ્યાનમાં લઈ તો વાંધો ન આવે, જેથી કરીને ગાયને બીમાર પડવાના એવા પ્રશ્નો ન બને. તો અત્યારે તમે જોઈ શકતા હશો ઓલું બચ્ચું અંદર છે અને માં એની અહીંયા છે. અત્યારે એને કોઈ જાતનું ઓલું છે નહીં. ખાસ આવું ધ્યાનમાં રાખી અને આગળ વધીએ તો વાંધો ન આવે. ચાલો નવા વિડીયો સાથે અને નવા અપડેટ સાથે મળશું. જય ગૌ માતા.